ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ નીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। આ ઉપરાંત સારા પ્રવેશો થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે। ત્યારે બીજી તરફ નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામ ખાતે ધોરણ 1 થી 5 અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષણની ફાળવણી કરવામાં આવતા બાળકો અભ્યાસક્રમ બગડી રહ્યો છે અને આ શિક્ષણ પર સરકારી મીટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતું નથી। ગામમાં સારા છે અને તેમના બાળકો પણ છે, પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યને ચિંતાગ્રસ્ત બનાવી દીધું છે। શું કે અમારા ગામમાં શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોનો અભ્યાસ ક્રમ બગડી રહ્યો છે, તો મારી અને અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટ છે, તો 2-3 શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ ભણે અને સૌ આગળ વધે તેમ થાય એવું છે। આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે 1 થી 5 ધોરણ વિદ્યાર્થીઓનો અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે, જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અરજ છે અમારા ગામના શિક્ષકોની ભરતી કરવામાં આવે। કાંકરિયા ગામમાં આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેને 2 થી 3 શિક્ષકની ફાળવણી કરવામાં આવે, પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અને અંગેના સૂત્ર સૌ ભણે સૌ આગળ વધેનું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેવા જોવા મળી રહ્યું છે। આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરિયા ગામે સામે આવી છે, જ્યાં ધોરણ 1 થી 5માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ પર ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે।